બનાસકાંઠામાં વહેલી સવારથી જ 322 ગ્રામ પંચાયતો માટે મતદાન શરૂ થયું છે। વરસાદી વાતાવરણમાં પણ મતદારોએ મતદાન માટે ઉત્સાહ દેખાવ્યો છે। વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન મથકો પર મતદારોની કતારો લાગી હતી અને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે મતદારો મતદાન મથકે પહોંચ્યા હતા। 933 જેટલા સરપંચ અને 2500 જેટલા સભ્યપદ માટે 6,63,915 જેટલા મતદારો છે એ મતદાન કરશે। વહીવટી તંત્રે પણ પોલીસ બંદોબસ્ત સાથે મતદારોને તકલીફ ન પડે તે પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે। ત્યારે 14 તાલુકા મથક પર કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયા છે। આજે વરસાદી માહોલ છે અને દિવસ પર જે પ્રકારે મતદાન ચાલવાનું છે ત્યારે વહેલી સવારે તો મતદારોએ ઉત્સાહ દેખાવ્યો છે, પરંતુ આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હવે કયા પ્રકારે મતદાન થશે અને અનેક પંચાયતો જે છેલ્લા 3-4 વર્ષથી વહીવટદારના કબજામાં હતી, જે ચૂંટણી આવતા મતદારો પણ સરપંચ માટે મતદાન કરી રહ્યા છે। ત્યારે ગામનો વિકાસ થાય, રોડ રસ્તા, પાણી, ટેકનોલોજી, સરકારી લાભ આ બધું ગ્રામ્યજનોને મળી રહે તેવી ગામના મતદારોને સરપંચ પાસે અપેક્ષા છે અને આ અપેક્ષાને લઈને મતદારો મતદાન કરી રહ્યા છે। જો કે વરસાદી માહોલમાં જિલ્લામાં કેટલું અને કયા પ્રકારનું મતદાન થશે તે જોવું રહેશે। જિલ્લામાં આ વખત જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે એમાં ખાસ કરીને આપણે જણાવી દઈએ કે પાલનપુર ડિવિઝનના પાલનપુર તાલુકા, છાપી અને ગઢ પોલીસ વિસ્તારમાં પણ હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ રહી છે, જે 29 જેટલા ગામોમાં છે। જેમાં અમે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે પૂરતો બંદોબસ્ત તમામ જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે। આ જે પોલીસ કર્મચારીઓ છે એ ખાસ કરીને તેની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અને ત્યાં લોકોને અસુવિધા ન થાય તેના માટે બનાસકાંઠા પોલીસ કાર્યરત છે। આપને જણાવી દઈએ કે બનાસકાંઠા જિલ્લા પોલીસમાં દ્વારા જ્યાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે, જે વોર્ડની છે અને સરપંચની ચૂંટણી છે, ત્યાં શાંતિ સમિતિની મિટિંગો પણ લેવામાં આવી છે। એટલે હાલમાં ખૂબ જ સુચારુ રૂપે શાંતિપૂર્ણ રીતે તમામ જગ્યાએ મતદાન ચાલી રહ્યું છે। કોઈ પણ જગ્યાએ ક્યાંય પ્રશ્ન ઉપસ્થિત થયેલા નથી। બીજું આપણે જણાવી દઈએ કે ચૂંટણી લગત કે એના લગત કંઈ પણ આપને કંઈ પણ માહિતી હોય કે કંઈ પણ જગ્યાએ કોઈ બનાવ હોય તો એને આ બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ અને અધિકારીશ્રીઓને આપ તુરંત સંપર્ક કરીને જાણ કરી શકો છો કે જેથી કોઈ પણ બનાવ બાબતે પોલીસ ત્વરિત એક્શન લઈ શકે। બનાસકાંઠા જિલ્લા પોલીસ અત્યારે હાલ જે ચૂંટણીનો જે મહાપર્વ ચાલી રહ્યો છે એમાં સર્વે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરે છે અને આ જે લોક ભાગીદારીનો જે પર્વ છે, લોકશાહીનો પર્વ છે, એમાં વધુમાં વધુ લોકો જોડાય એના માટે કટિબદ્ધ છે। પાલનપુરના 33 જેટલા ગામોમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે। ત્યારે આજે મતદાન મથકો ઉપર લોકો ભારે ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે। પાલનપુરના કુંભલમેર ગામમાં અને પટોસણ ગામમાં પણ ચૂંટણીને લઈને મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી રહી છે। જોકે પટોસણ ગામ અતિ સંવેદનશીલ અને કુંભમેર ગામ સંવેદનશીલ હોય પોલીસ દ્વારા SRP અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે DYSP દ્વારા અને PI PSI દ્વારા સતત પેટ્રોલિંગ કરી નજર રાખવામાં આવી રહી છે। પટોસણ ગામે છેલ્લા 3 વર્ષથી અમારે ઇલેક્શન સ્થગિત હતું, ઇલેક્શન થયું નહોતું, એટલે વહીવટીદાર 3 વર્ષ સુધી વહીવટ કર્યો, પણ અમારે જે વિકાસની ભૂખ હતી એ પ્રમાણે અમારે જેવો વિકાસ જોઈએ એ પ્રમાણેનો કોઈ વેગ મળતો હતો નહીં। પણ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાણી છે, ગામમાં અનેરો આનંદ છે અને લોકો ખૂબ જ આનંદિત થયા છે અને સારું એવું મતદાન પણ કરી રહ્યા છે અને લોકોને એમ છે કે હવે જે તે મોભેદાર આવશે એ વિકાસના કામ કરશે। અમારે અહીંયા પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા અને અન્ય કોઈ મેડિકલને લગતા કાર્યક્રમો કરવાની ખૂબ જરૂર છે। તો જે પણ ઉમેદવાર વિજેતા બને એ અમારા ગ્રામજનોની માગણીને ધ્યાનમાં રાખે અને ખૂબ સરસ કાર્ય કરે એવી આશા રાખીએ છીએ। ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા 3 વર્ષથી વહીવટદારનું શાસન હતું, જેને લઈને ગામોમાં અનેક પ્રકારના વિકાસના કામો થયા નથી। જો કે રોડ રસ્તા હોય, પાણી હોય કે ગટર વ્યવસ્થા હોય તેવા વિકાસના કામો થયા નથી। ત્યારે હવે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ દ્વારા ગામની જે સમસ્યાઓ છે તે દૂર કરવામાં આવે અને વિકાસના કામોને વેગ આપવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે।